Investment in market securities is subject to market risk. Read all the documents carefully before investing. માર્કેટ માટે થોડા ફંડામેન્ટલ સમજી લઈએ. ઓવરઓલ જે અત્યારે સેટઅપ જોઈ રહ્યા છે આપણને ગ્લોબલ હેન્ડઓવર જે આજ માટે મળી રહ્યું છે મિક્સ સેટઅપ છે. થોડું પ્રોફિટ બુકિંગ આપણને S&P અને ડાઉમાં જે છે જોવા મળ્યું હતું. એની સાથે સાથે જીઓપોલિટિકલ ફ્રન્ટ પર થોડું એક ઇઝ આઉટ છે. બાકી જે અપડેટ મહત્વની છે ટેરિફને લઈ અને આપણને જે નિવેદનો ટ્રમ્પ તરફથી આવતા જોઈ રહ્યા છે, ભારત સાથે જે વાતચીત ચાલી રહી છે, ડોનાલ્ડ ટ્રમ્પ વર્સિસ એલન મસ્ક આપણે જોઈ રહ્યા છે. આ ગ્લોબલ હેન્ડઓવરની આપણે એક વાત કરી. બાકી આજ માટે જે સેટઅપ આપણા માટે બનતું જોઈ રહ્યા છે, ગિફ્ટ નિફ્ટી ફરી થોડા ઘણા કન્સોલિડેશનના સંકેતો આપી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય બજારને અને હવે શું ધ્યાનમાં રાખવું જોઈએ અહીંયાથી? ગુડ મોર્નિંગ. ના, આપણે આ તમે જે રીતે કીધું ને કે ગ્લોબલી માર્કેટના સંકેતના એટલા પણ ખરાબ નથી. ઓવરઓલ સારું છે. યુએસ તો તમે જુઓ તો આજે થોડું ગઈકાલે નર્મ પડ્યું, બાકી ઓલ ટાઈમ હાઈ ટચ કરી રહ્યું છે. અને ટ્રમ્પ અને જે ઇલોન મસ્ક વચ્ચે જે વાતચીત ચાલી એ તો આપણને બધું ખબર જ છે. પણ સૌથી મોટો જે પ્લસ પોઈન્ટ છે કે આગળ જઈને ઇન્ડિયા અને યુએસની મે બી આ વીક 9 જુલાઈ પહેલા ટ્રીટી થશે, તો એ એક પોઝિટિવ પોઈન્ટ આપણે જોવો પડશે કે શું આવશે એમાં. તો એક ફેક્ટર જોવાનો છે. બીજો ફેક્ટર તો ઓફકોર્સ 8 જુલાઈ 9 જુલાઈથી જ્યારે આપણા Q1ના રિઝલ્ટ ચાલુ થશે, TCS, ઇન્ફોસિસ એના પર શું આવશે, કેવા રિઝલ્ટ આવશે, એના પર ખબર પડશે કે આપણે ઓલ ટાઈમ હાઈ ટચ કરીશું કે નહીં. હમણાં જે માર્કેટ છે, હમણાં માર્કેટ હવે વેઇટ એન્ડ વોચ મોડમાં છે કે એમને ટ્રિગર નથી મળ્યું કઈ સાઈડ જવું. તો આવા સમયે તો આપણે સ્ટોક સ્પેસિફિક એક્શન જ જોઈ શકીએ છીએ અને જ્યાં આપણને મોકો મળે ત્યાં સારી એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ. જેમાં ખાસ કરીને આપણે રેટ કટ જે થઈ રહ્યું છે અને આગળ પણ 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ થશે તો આપણે કહી શકીએ કે બેંક્સ, NBFC, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, ઓટોમોબાઈલ્સ જેના ડેટા આવ્યા એમાં મને એવું લાગે છે કે કહેશે કે આપણે ટુ વ્હીલર્સના સારા ડેટા હતા કમ્પેર ટુ પેસેન્જર વ્હીકલ અને કન્ઝ્યુમર વ્હીકલ, કમર્શિયલ વ્હીકલ કરતાં. બટ યસ, એમાં એક રેલી આવી શકે છે આગળ જેમ જેમ મોન્સૂન સારું રહેશે. જે અંદાજો છે કે આ વખતે 104%નું રેનફોલ રહેશે મેટ ડિપાર્ટમેન્ટનું. ઇન્ફ્લેશન ડાઉન છે, રેટ કટ આવશે, તો ત્યાં પણ મને લાગે થોડી ડિમાન્ડ રહેશે. તો આપણે અને ઓફકોર્સ ડિફેન્સ અને કેપિટલ માર્કેટના સ્ટોક્સ પણ નીચા લેવલે લાગે છે સારા, અગર થોડો નીચે આવે તો. પણ ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક અહીંયાથી જવું પડશે. બાકી મેઇન ટ્રિગર તો હવે આઈ થિંક US અને ઇન્ડિયાની ડીલ થશે એ, અને બીજું આપણે આ રિઝલ્ટ જે આવે એના ઉપરથી ખબર પડશે. તપન, મેટલમાં પણ આજે એક IT બાદ જે સેક્ટર અગર જોઈએ ઇન્ડેક્સ વાઇઝ તો જે મજબૂત છે નિફ્ટી મેટલ. અત્યારે મજબૂતી વેદાંતા, હિન્ડાલ્કો, JSW સ્ટીલ, નાવા લિમિટેડ, ટાટા સ્ટીલ, JSPL આ બધા સ્ટોક્સ ખરીદારી બતાવી રહ્યા છે. સેલ, હિન્દુસ્તાન ઝિંક ત્યાં પણ એક મજબૂતી આપણને બનતી જોઈ રહ્યા છે. અને આ સેક્ટર આપણે જાણીએ છીએ કઈ રીતે ચાઇના ફેક્ટર જે છે, ગ્લોબલ જે છે ઇવેન્ટ્સ ઘણી મહત્વની મેટલ માટે હોતી હોય છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો લોંગ ટર્મ? હમણાં આપણે મેટલ સેક્ટરની વાત કરીએ તો ખાસા પોઝિટિવ છે. એક તો ચાઇનામાં થોડી રિકવરી આવશે એવું લાગે છે અને ડોલર ડીવેલ્યુ થયું. તો ડોલર ડીવેલ્યુ થાય આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સ ઓલમોસ્ટ 96-97 પહોંચ્યો છે. તો આ હંમેશા મેટલ માટે સારું રહે છે. અગર ડિમાન્ડમાં જુઓ તો ડિમાન્ડ સારી છે. આગળ જઈને EV ને એ બધાની ડિમાન્ડ રહેશે તો એલ્યુમિનિયમ ને એ બધા પર ફોકસ રહેશે, ઝિંક ને એ બધું. તમે હમણાં જો હિન્દુસ્તાન કોપરમાં પણ એક સારી એવી તેજી દેખાઈ. હાલ માહોલમાં તો હમણાં એવું લાગે છે કે આ તેજીનો મોડ રહેશે. કેમ કે અગર જો ચાઇના 60-70% કન્ઝમ્પશન અગર વર્લ્ડમાં થતું હોય મેટલનું તો એ ચાઇનાથી થાય છે. અને ચાઇના એવું લાગે છે કે જે રીતે સ્ટિમ્યુલસ પેકેજ એનાઉન્સ કરી રહ્યા છે અને આગળ જઈને અગર આ ટ્રેડ ડીલ જે ઓલરેડી લિમિટેડ ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ છે ચાઇના અને યુએસની, તો આગળ ચાઇનાનો ધંધો GDP વધશે તો આમાં ફરક પડશે. તો હાલ પૂરતું મને એવું લાગે છે કે આ તેજીનો માહોલ રહેશે અને અગર તમારી પાસે હોય તો રહી શકો છો. પણ આ આપણા જે રીતે ખબર છે સાયક્લિકલ હોય છે, બરાબર. આમાં જેવું થોડું 6 મહિના પછી ઠંડુ થશે તો પાછા 20-25% નીચે આવી જાય. તો આમાં બહુ જ સ્ટોક સ્પેસિફિક તમારે કરવું પડે. બધા સ્ટોક એવા નથી કે તમે લોંગ ટર્મમાં મૂકી શકો. તમને એન્ટ્રી અને એક્ઝિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે મેટલમાં. તો પણ અગર હું આ વાત કરું તો આમાં હિન્ડાલ્કો મને એક સારો લાગે છે કે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો. હિન્ડાલ્કો મેટલમાં થીમ જે છે તપન કઈ રીતે જોઈ રહ્યા છો? BL જુઓ, ગઈકાલે એક મજબૂતી આપણને ત્યાં પણ જોવા મળી હતી. એકાદ સેશનની આપણે ચર્ચા નથી કરી રહ્યા. આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર ને ત્યારબાદ જીઓપોલિટિકલ અનસર્ટેનિટી અત્યારે થોડું ઇઝ આઉટ છે, પરંતુ હજુ પણ આ સિચ્યુએશન છે એ ગમે ત્યારે આપણે ફરી
જોઈએ. BDL, HAL જે શિપિંગ ડિફેન્સ સ્પેસમાં જો તો મઝગાંવ ડોક સાથે GRSC છે, ગાર્ડન રીચની સાથે સાથે કોચિન શિપયાર્ડ છે. આ થીમ જે છે ડિફેન્સ થીમ એ કઈ રીતે તમે લોંગ ટર્મ એક પ્લે આઉટ જોઈ રહ્યા છો અને અહીંયા કઈ કંપની ફોકસમાં હોવી જોઈએ? તો ઓફકોર્સ આ એક બહુ લાંબો ટ્રેન્ડ છે. એવું નથી કે 1-2 વર્ષ, આઈ થિંક 5-10 વર્ષનો મિનિમમ ટ્રેન્ડ છે. તો કોઈ પણ ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટ કરો ને તો લાંબો સમય પકડીને ચાલો, કેમ કે આમાં ઓફકોર્સ વોલિટિલિટી રહેશે, પ્રોફિટેબિલિટીની. આપણે કહી જ ના શકીએ કે આ બધા સ્ટોક સસ્તા છે, આ બધા સ્ટોક મોંઘા જ છે. પણ કેવું છે કે જ્યારે પણ ઓર્ડર બુક આવે છે ને એ લિનિયર વેમાં નથી આવતી, અને જે કેપેસિટી છે મોસ્ટ ઓફ ધ કંપનીની એ હજુ સુધી ઓર્ડર બુકને સફાઈસ કરે એટલી નથી નહીં. તો હવે તમે ઓર્ડર બુકની વાત જુઓ તો મોસ્ટ ઓફ ધ કંપની HL ની જોઈએ તો 6 ટાઈમ ઓર્ડર બુક છે, BDL ની 7 ટાઈમ છે, BEL ની 3 ટાઈમ છે. એ રીતે દરેકની એટલીસ્ટ 2 થી 3 ટાઈમથી વધારે છે. એનો મતલબ કેપેસિટી ઓછી. તો ધીરે ધીરે બધા કેપેસિટી પર વધારવાની વાત કરી રહ્યા છે. પણ આમાં મને એવું લાગે કે તમે સેગમેન્ટ સ્પેસિફિક જઈ શકો છો. ખાસ કરીને હમણાં તમે જે હમલા જોવો છો, ઓપરેશન સિંદૂર હોય કે હમણાં ઈરાન ઇઝરાયલનો પણ હમલો જોયો, અને આપણે રશિયા યુક્રેન, તો મોસ્ટલી બધું હવાઈ હુમલા વધારે થાય છે. મિસાઇલ્સ, ડ્રોન્સ, રેડાર સિસ્ટમ, એ બધાનો વધારે ઉપયોગ થાય છે. તો તમે એ બધી કંપની પર થોડું વધારે ફોકસ કરી શકો છો, કે જેમાં એ લોકો જે રીતે આપણે BL તમે જે રીતે વાત કરી, રેડાર સિસ્ટમમાં નંબર 1 છે. એમને રશિયાથી કોલોબરેટ કરીને સારા રેડાર સિસ્ટમે બનાવ્યા, જે ઓપરેશન સિંધુમાં ટેસ્ટ પણ થયા હતા. એ રીતે પાછા HL છે, BDL છે, જે મિસાઇલો બનાવે છે. તો આ રીતે ડ્રોનમાં પણ છે, ઝેન ટેકનોલોજી અને આ બધી. તો આ રીતે તમે સ્પેસિફિક સેગમેન્ટમાં જઈને કરી શકો. હમણાં માર્જિન એક્સપાન્શન ધીરે ધીરે થશે જેમ જેમ કેપેસિટી યુટિલાઇઝેશન થશે. પણ જે રીતેનું ઓર્ડર બુક છે આગળ જઈને આવવાનું છે, આઈ થિંક 2.6 લાખ કરોડથી વધારે આમાં સ્પેન્ડિંગ થશે, અને 15 થી 20% ઇઝાફો દર વર્ષે થશે. પ્લસ એક્સપોર્ટ ઓર્ડર પણ તમે જો 25,000 કરોડનું હમણાં છે, જે 50,000 કરોડ 2030માં થશે. આ બધું જોઈને તો લાગે છે કે ડિફેન્સ સેક્ટરમાં વાંધો નથી, પણ તમારો નજરિયો લાંબા સમયનો હોવો જોઈએ. મીડિયમ ટર્મમાં વોલિટિલિટી ખાસી રહેશે.